પદ્મિનીબા વાળા મારા પત્ની છે, તમારે એની વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી કોઈ પણ જાતની। એટલે હવે કોઈ પણ દરબારનો દીકરો મારા પત્ની વિશે ઓડિયા કે વિડિયા કે કાંઈ નાખશે તો એ વિશે મજા નહીં આવે, બરાબર। કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અને કાંઈ તકલીફ થતી હોય તો ઉઘાડા પગે મારા ભાઈ રેલનગરમાં રામેશ્વર પાર્ક શેરી નંબર 5 માં રહું છું। તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં પદ્મિનીબા વાળાના મિત્રો પતિનું હાલના ટાઈમમાં એક ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે। જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ક્ષત્રિય સમાજનો જે વિરોધ હતો, આંદોલન હતો, તેમાં સૌથી વધારે એમ કીધું સૌથી પહેલા આગળ આવનાર એવા મિત્રો પદ્મિનીબા વાળા છે। જે મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા હતા। જેમાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તેના પતિએ ખુલ્લેઆમ કહી દીધું છે। જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં જે પરસોત્તમ રૂપાલાનો વિરોધ હતા તેમાં સૌથી પહેલા ઘણા બધા વિડીયો વાયરલ કરનાર મિત્રો પદ્મિનીબા વાળા છે। તેનાથી જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં જેનું ગ્રુપ હશે મિત્રો ક્ષત્રિય સમાજના લોકોનું, તેમાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ખુલ્લેઆમ મિત્રો ખોટો મેસેજ ફરી રહ્યો છે। જે તમે ઉપર ફોટો જોઈ રહ્યો છો મિત્રો, ખુલ્લેઆમ આવું કહી દીધું છે જે તમે નિરાતે વાંચી શકો છો। આગળ મિત્રો વાત કરી તો જે રીતે ભાઈ હાલના ટાઈમમાં તેના પતિએ એવું કહ્યું છે કે મિત્રો જેને પણ મને રૂબરૂ મળવું હોય એ મારું લોકેશન ઉપર આવી જાય છે, તેને લોકેશન પણ આપી દીધું છે। ખુલ્લેઆમ મિત્રો ટાર્ગેટ કરવામાં આવ્યા છે। આગળ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં પદ્મિનીબા વાળા છે સારું એવું કામ કરી રહ્યા છે, છતાં મિત્રો કીર્તિ પટેલે તેને ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો, પરંતુ મિત્રો આપણે તેના વિશે વિરોધ નથી વાત કરવી। જેમાં મિત્રો વાત કરી તો આગળ તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં વિડીયો વિશે તમારી શું કેવું છે મિત્રો, ખુલ્લેઆમ ખોટા મેસેજો કરી રહ્યા છે, તેના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।